સર્વને મારા જય શ્રી કૃષ્ણ। આજે પુરુષોત્તમ માસની અમૃત ધારામાં આજની વાર્તા ઉમામાની વાર્તા। ભગવાન શંકર અને પાર્વતીજી મૃત્યુલોકના માનવીઓની લીલા જોવા નીકળી પડ્યા। આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો એટલે ઠેક ઠેકાણે ધાર્મિક વાતાવરણ નજરે પડતું। કેટલાક ભાવિકો સ્નાન કરતા, કેટલાક દાન કરતા, પુરુષોત્તમ ભગવાનની કથા વાર્તા વાંચી સાંભળી રહ્યા હતા। મૃત્યુલોકના માનવીઓએ ધર્મમાં ડૂબેલા જોઈ શંકર ભગવાન અને પાર્વતીજીને અત્યંત ખુશી ઉપજી, કારણ કે તેઓ મહામૂલા માનવ દેહને સાર્થક કરી રહ્યા હતા। ચોમાસાના દિવસો હતા, આથી ચારે બાજુ લીલોછમ દેખાવ નજરે પડતો। ખેતરોમાં જાત જાતનો પાક લચી રહ્યો હતો। મેઘરાજાની મહેરથી ખેડૂતોના મુખ ઉપર ઉલ્લાસ જણાતો। બધે ઉજ્જવળ ભવિષ્ય સામે મીટ માંડી રહ્યા હતા। ચાલતા ચાલતા શંકર પાર્વતી એક ખેતર આગળ આવ્યા અને ખેતર આગળ જવાની કેડી પડી હતી। ઘણા માણસો એ કેડીએ થઈને જતા આવતા હતા, તેથી ખેતરમાં ઉગેલા બાજરિયા થોડે થોડે અંતરે આડા પડી ગયા હતા। ભગવાન અને પાર્વતીજીની એ કેડી આગળ થઈને આગળ વધવા લાગ્યા તો પાર્વતીજીના જમણા પગના ઝાંઝરમાંથી એક બાજરિયું ભરાઈ ગયું, પરંતુ માતાજીને ખબર નહીં કે એ તો ઝાંઝરમાં ભરાયેલા બાજરિયા સાથે ખેતર બહાર નીકળી ગયા। એવામાં માતાજીની નજર પડી કે તરત જ પેલું બાજરિયું ઝાંઝરમાંથી ખેંચી કાઢ્યું। લીલું મજાનું ભરાવદાર બાજરિયું હતું, તેથી તેમના દાણા ખાવાનું પાર્વતીજીને મન થયું। માતાએ તો બાજરિયાને બે હાથમાં મસળી નાખ્યું, એટલે દાણાથી ખોબો ભરાઈ ગયો। તે તો થોડા થોડા કરીને બધાય દાણા ખાઈ ગયા અને ભગવાન આગળ તેની મીઠાશનું વર્ણન કરવા લાગ્યા। પાર્વતીજીની આવી મનોદશા ઉપર ભગવાન શંકરને ખૂબ જ હસવું આવી રહ્યું હતું। તેમણે પાર્વતીજીને ઠપકો આપતા કહ્યું, દેવી, આપણાથી ખેતરના માલિકની રજા સિવાય એક તણખલુંએ ન લેવાય, અને તમે તો આખું 365 દાણાવાળું બાજરિયું સાફ કરી ગયા। આ તો તમારો અપરાધ કંઈ નાનો સૂનો છે। આ સાંભળી પાર્વતીજીને પોતાની ફરજનું ભાન થયું અને તેઓ બોલી ઉઠ્યા, હે દેવ, હરખમાં મને ભાન ન રહ્યું, હું દોષમાં પડું તેવું પગલું ભરી રહી છું। હવે થઈ ગયું તે થોડું ન થવાનું છે। હવે આપ મને દોષમુક્ત થવાનો ઉપાય બતાવો। શંકર ભગવાનને કહ્યું, દેવી, તમે 365 દાણા આરોગ્યા છે, એટલે 365 દિવસ ખેડૂતને ત્યાં શ્રમ કરી તેનો બદલો વાળી આપો, તો જ ઋણ મુક્ત થવાય। માટે તમે બ્રાહ્મણીનું રૂપ લઈ ખેડૂતને ત્યાં કામે લાગી જાઓ। હું એકલો કૈલાસ જાઉં છું। પાર્વતીજી ભગવાનની આજ્ઞાનું પાલન કરવા બ્રાહ્મણીનું રૂપ ધારણ કરી ખેતરથી થોડે દૂર આવેલી ખેડૂતની ઝૂંપડીએ ગયા અને ભગવાન કૈલાસમાં પહોંચી ગયા। પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત પતિ પત્ની મંદિરે દર્શન કરવા ગયા હતા। જ્યારે માતાજી બ્રાહ્મણીનું રૂપ લઈ ખેડૂતની ઝૂંપડીએ આવ્યા, ત્યારે ખેડૂતની દીકરી બળદના ગળે બાંધવાની કોળીઓની માળા બનાવી રહી હતી। ત્યાં તો ખેડૂત અને તેની પત્ની પુરુષોત્તમ પ્રભુનું રટણ કરતાં કરતાં આવી પહોંચ્યા। બ્રાહ્મણી તેને જય શ્રી કૃષ્ણ કહ્યા અને આંગળે વિપ્ર અતિથિને આવેલા જોઈ બંને હર્ષગેલા થઈ ગયા। આ બ્રાહ્મણીએ કહ્યું, હું એકલી છું, મને તમારે ત્યાં રાખશો તો હું તમારું કામ કરીશ। કામના બદલામાં 2 ટકના રોટલા મળશે એટલે બહુ। ખેડૂત કહે, ભાઈ, ખુશીથી તમે મારે ત્યાં રહો, તમારાથી થાય તે કામ કરજો, પણ હા, તમારું નામ શું? મારું નામ ઉમા છે। બ્રાહ્મણી બનીને આવેલા પાર્વતીમાએ કહ્યું, ખેડૂતના ઘરમાં તો સાક્ષાત માતાનું આગમન થયું છે, એટલે તેમના પગલાંથી જોતજોતામાં ખેડૂતનું ભાગ્ય ફરી ગયું, તેની ગરીબાઈ દૂર થઈ ગઈ। આ વખતે ખેતરમાં પાક સારો ઉતર્યો, તેના નાણાં સારા આવે અને તેના ભાવ ઊંચા ચડી ગયા।
ખેતરની નજીકમાં જે ગામ હતું તે ગામમાં પણ માતાજીના પગલાંનો પ્રભાવ પડ્યો. ગામમાં પણ બધા લોકો સુખી થવા લાગ્યા. ઉમાબા કહીને ખેડૂતની પત્ની બોલાવે અને ખેડૂત ઉમાબહેન કહીને બોલાવે. તેમણે ઉમાને ધર્મની બહેન ગણી અને ગામવાળાઓ તો ઉમાબા કહીને બોલાવે છે. આમને આમ પુરુષોત્તમ મહિનાની પૂર્ણાહુતિ થઈ અને સુખી થયેલ ખેડૂતે ગામના બ્રાહ્મણોને લાડુ જમાડી દક્ષિણા આપી. આથી ગામમાં ખેડૂતની વાહ બોલાવા લાગી. દિવસો પાણીના રેલાની જેમ વહેવા લાગ્યા. આમને આમ બ્રાહ્મણી બનીને આવેલા પાર્વતીજીને ખેડૂતને ત્યાં 300 દિવસ પૂરા કરી નાખ્યા. હજી 65 દિવસ ખૂટતા હતા. એવામાં ગામમાં ભાવિકોનો સંગ કાઢીને કાશીએ જવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીએ વિચાર્યું કે ભવોભવના પાતક ધોવા આ શુભ અવસર છે, માટે સંઘમાં કાશીએ જઈએ. પરંતુ તેઓ જાય તો ખેતીવાડીનું કોણ ધ્યાન રાખે? ઢોરને કોણ સાચવે? કંઈ ઉમાબા અને નાની દીકરી થોડા સાચવી શકે તેમ હતા. તેથી જવાનો વિચાર માંડી વાળ્યો. આ વાતની ઉમાને ખબર પડી. તેણે કહ્યું કે હું બધું કામ ઉપાડી લેવાની ખાતરી આપી અને ખેડૂતને કહ્યું, ભાઈ, ધર્મના કામમાં ઢીલ ન હોય. કરેલું સાથે આવવાનું છે, માટે પુણ્યનું ભાતું લેવા તમે બંને ખુશીથી જાઓ. હા, તમે મારું એક કપડું સાથે લેતા જજો. જ્યારે ગંગાજીમાં સ્નાન કરો ત્યારે હાથ જોડી ગંગામાને વિનંતી કરજો કે હે પતિત ભાવની ગંગા મૈયા, ઉમાબાએ ભાવથી આ કપડું મોકલ્યું છે, તેનો હાથોહાથ સ્વીકાર કરો. મને વિશ્વાસ છે કે ગંગા મૈયા જરૂર મારા કપડાનો સ્વીકાર કરશે. ગંગા મૈયા તો હાથોહાથ કપડું લેશે. એ વાત ખેડૂતની પત્નીના ગળે ન ઉતરી. પરંતુ ખેડૂત તો શ્રદ્ધાળુ હતો. તેથી તેણે કપડું લઈ પત્નીને આપ્યું. હવે તેઓ વાસ્તે ગાસે કાશીના સંઘમાં ચાલી નીકળ્યા. સંઘ પગપાળા આગળ વધે જાય છે. રસ્તામાં આવતા તીર્થ સ્થળોમાં દર્શન કરે. થાક લાગે તો વિસામો લે. ભૂખ લાગે ત્યારે ભાતું ખાય અને ભજન કીર્તન કરતા આગળ ચાલે છે. બધાયના મુખ ઉપર ઉલ્લાસ હતો. બધાયના પગોમાં જોર છે. તેથી તેઓ ધાર્યા કરતાં પણ વહેલા પવિત્ર કાશીનગરી આવી પહોંચ્યા. સાંજના તેઓ પહોંચ્યા એટલે એક ધર્મશાળામાં મુકામ કરી કાશી વિશ્વનાથના દર્શન કરી આવ્યા. પછી જમી પરવારીને ભજન કરતા પોઢી ગયા. વહેલી સવારે સૌ ગંગાજી સ્નાન કરવા ગયા. મણિકર્ણિકના ઘાટ ઉપર ગયા. ખેડૂત અને તેની પત્ની સાથે જ હતા. પરંતુ ઘણા દિવસોના થાક થવાથી તેઓ ઉમાનું કપડું ધર્મશાળાએથી લેવાનું વિસરી ગયા. બધાએ ગંગાજીમાં સ્નાન કર્યું, દેવ દર્શન કર્યા, યથાશક્તિ દાન પણ કર્યું. આવી રીતે એક અઠવાડિયું બધા કાશીમાં રોકાયા. પુણ્યનું ભાતું બાંધી ઉલ્લાસભેર પોતાના ગામ તરફ પાછા નીકળી પડ્યા. હજુ ખેડૂત અને તેની પત્નીને ઉમાનું કપડું યાદ ન આવતું. સંઘ અડધે રસ્તે આવ્યો. બધા વિસામો ખાવા રોકાયા. એવામાં ખેડૂતને ઉમાનું કપડું યાદ આવ્યું. તેને તો હૈયામાં ફાળ પડી. તેને તેની પત્નીને કહ્યું, અરે રે, તું એ ભૂલકણી અને હું એ ભૂલકણું. ઉમાબાનું કપડું તો કાશીમાં યાદ આવ્યું જ નહીં. તેને ગંગા મૈયાને અર્પણ કરવાનું હતું. હવે ઘેર જઈને ઉમાબહેનને શું જવાબ આપીશ? ખેડૂતની પત્ની બોલી, બળ્યું રઘવાટમાં મેં ભજનની ધૂનમાં તો યાદ જ ના આવ્યું. હવે શું થાય? જો ત્યાં યાદ આવ્યું હોત તો વાંધો નહોતો. હવે અધવચ્ચે યાદ આવ્યું, તેથી ભારે ઉપાધિ થઈ. એ બિચારી આપણા ઘરનું બધુંય કામકાજ કરે છે. આપણી ગેરહાજરીમાં બધુંય કામ માથે લઈ લીધું છે. એટલે આપણે તેનું કામ કર્યા વગર પાછા જઈશું તો તેનું મન ઉતરી જશે અને જિંદગીભરનું મેણું માથે રહેશે. આ સાંભળી ખેડૂત તો સંઘવી પાસે ગયો અને બધી વાત કહી. સંઘવીએ કહ્યું, તમે પાછા કાશીએ જાઓ અને અહીં આવો ત્યાં સુધી સંઘ અહીં રોકાઈ રહે નહીં. બધાય ઘેર પહોંચી જવાની ઉતાવળા થયા છે, એટલે એક દિવસ પણ રોકાઈ રહેવું પાલવે તેમ નથી. તમારે જવું હોય તો બંને જણા જાઓ. ખેડૂત કહે, ઠીક છે, તમારા ઉપર કોઈ બળજબરી થોડી થાય. તમે તમારે ગામ તરફ
જાઓ, અમે બંને કાશી તરફ જઈએ છીએ. આમ કરી ખેડૂત અને તેની પત્ની પોટલા માથે મૂકી કાશીએ જવા રસ્તે નીકળ્યા. બીજી બાજુ સંઘવીએ સંઘ ઉપાડવાનો હુકમ કર્યો, પણ બળદિયા ઉપડતા જ નહીં અને ઉડતા જ નહીં. માણસો તો બધા ચાલતા જાય છે, પણ સર સામાન ભરેલા ગાડા ને બળદ વગર કોણ ખેંચે? સંઘવીએ તો મૂંઝવણનો પાર રહ્યો નહીં. આ તો ભારે થઈ, હવે આપણે શું કરવું? બધાય બળદની હાલત જોઈ તો જાણે ઘણા સમયના માંદા હોય તેવા લાગ્યા. તેમને ઘાસનો ચારો નીર્યા તો તણકલુએ મોઢામાં લીધું નહીં. પછી ઉઠાડવા માટે ઠેકાણે ઠેકાણે પરોળાની આર ગોચી, પણ બળદો ત્યાં જ બેસી રહ્યા. સાણા ઉઠે. આ તો ઉમા બનીને રહેલા પાર્વતીજીએ સંઘ રોકાઈ રહે તે માટે બળદોને આવા માઈકાંગલા બનાવી દીધા. આખરે સંઘવીએ યાત્રાળુઓને કીધું કે હાલમાં આપણે અહીંયા જ રોકાઈએ. જ્યાં સુધી બળદો સાજા ન થાય ત્યાં સુધી આપણે રોકાયા વગર છૂટકો નથી. આમને આમ અધવચ્ચે જંગલમાં રોકાઈ રહેવું પડ્યું અને દિવસો પસાર થવા લાગ્યા. ખેડૂત અને તેની પત્ની કાશીનગરી પહોંચી ગયા. ધર્મશાળામાં વિસામો ખાઈ પેલું કપડું લઈ ગંગાને સ્નાન કરવા ગયા. બંને પગથિયા ઉતરી કેળસમા પાણીમાં આવ્યા, ઊભા રહી ગયા અને પેલું કપડું લઈ હાથ જોડી ભાવપૂર્વક ગંગા મૈયાની પ્રાર્થના કરી આંખો મીચી ઊભા રહ્યા. થોડી વારમાં ધ્યાન કરી ખેડૂતે કહ્યું, હે ગંગા મૈયા, મારી ઉમાબહેને હેત ધરી તમને આ કપડું આપને મોકલ્યું છે, તો આ માળી તેનો હાથોહાથ સ્વીકાર કરો. ઉમાબહેન ભારપૂર્વક કહ્યું છે. ગંગા મૈયા તો હાથોહાથ કપડું લેશે. મૈયા, અમારું વચન રાખો ને જડ કપડાનો સ્વીકાર કરો. આમને આમ ખેડૂત હાથમાં રાખેલું કપડું જય ગંગા મૈયાના નાદ સાથે પાણીમાં તરતું મૂક્યું. પણ આ શો ચમત્કાર થયો! એકાએક પાણીમાં ખળભળાટ થયો અને બે રૂપાળા હાથ પાણીની સપાટી ઉપર દેખાયા. જાણે કપડું તરતું તે હાથ પાસે ગયું. આ જોઈ ખેડૂત અને તેની પત્નીના આનંદનો પાર ન રહ્યો. તેઓ જય ગંગા મૈયા કી બોલ્યા. સાથે જ બંને હાથે કપડું લઈ પાણી તરફ ગરકાઈ ગયા. અને આજે ખેડૂતને ઉમાબાના સતનું પારખું થઈ ગયું. બંને દેવ દર્શન કરી ભાતું ખાઈ ગામ તરફ પાછા નીકળી પડ્યા. અધવચ્ચે સંઘે પડાવ નાખેલો જોયો તો તેમના આશ્ચર્યની અવધિ ન રહી. આટલા બધા દિવસ સંઘ રોકાયો કેમ? તે દિવસે તો બધા ઘેર જવા ભારે ઉતાવળા થયા હતા. સંઘવી કહે કે પટેલ, તમે જેવા અહીંથી કાશી જવા ઉપડ્યા તેવા બધાય બળદો માંદા પડી ગયા. હવે સામાનથી ભરેલા ગાડા લઈ સી રીતે જવા? એટલે બળદોને સાજા થવાની રાહ જોઈને બેઠા છે. તમે જરા જુઓ બળદોને શું થઈ ગયું છે. ખેડૂત અને તેની પત્ની એક બળદ પાસે જઈ હાથ ફેરવતા થોડી વારમાં તો બળદો સાજા થઈ ગયા. ઘૂઘરાના ગમકારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. હવે સંઘવીનો જીવ હેઠો બેઠો. સંઘવાળા પણ રાજી થઈ ગયા. બધાય ચમત્કાર નિહાળી ખેડૂત દંપતીને ધન્યવાદ આપી રહ્યા હતા. તેમની સાચી ભક્તિને બિરદાવી રહ્યા હતા. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂત ઉમાબહેનના ચમત્કારની વાતો બધાને કહી. કાશીમાં ગંગા મૈયાએ કપડું હાથોહાથ લઈ લીધું છે તે પણ જણાવ્યું. ઉમાબાનું આવું સત જાણી લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા. કોઈ કહે ખેડૂતના ઘરમાં સાક્ષાત માતાજી પધાર્યા છે, કોઈ કહે કે માતાજીના પગલાં થયા છે અને પગલાંથી જ ગામ સુખી થઈ ગયું. સંઘ કાઢવાનું સૂચ્યું. કોઈ કહે માતાજીના સતના પ્રતાપે સંઘ કાઢવાનું સૂચ્યું. કોઈ કહે માતાજીના સતના પ્રતાપે માંદા બળદો સાજા થઈ ગયા અને ચાલવા લાગ્યા. પંથ કાપતો જતો હતો. ઉત્સાહ વધતો જતો હતો. જાત્રા કરી આવ્યાનો ઉમંગ હતો અને ચમત્કાર જોયા પછી તો આનંદ ઓર વધી ગયો. આખરે સંઘ સુખરૂપ ગામને પાદરે આવી પહોંચ્યો. ગામવાળાઓને ખબર પડી એટલે બધા સંઘનું સામયું કરવા ઉમાબાને સાથે લઈ પાદરે આવી પહોંચ્યા. ઉમાબાએ સોના રૂપાના ફૂલોથી સંઘનું સામયું કર્યું. આ બધાએ અડધો કલાક પ્રભુ નામની ધૂમ મચાવી
પછી બધા વાજતે ગાજતે ગામમાં પ્રવેશ્યા. ખેડૂતે આગ્રહ કરીને સંઘને પોતાને ઘેર લઈ ગયો. તાબડતોબ રસોઈ બનાવી બધાને સારી પઠે જમાડ્યા અને પછી જતી વખતે ઉમાબાને બધા પગે લાગ્યા. ઉમાબાએ બધાને આશીર્વાદ આપ્યા. આખા ગામમાં આનંદ વર્તાઈ ગયો. સતીના પગલાં ખેડૂતના ઘરમાં થયા અને તે જાણી ભાવિક સ્ત્રી પુરુષો ખેડૂતના ઘરમાં જમા થવા લાગ્યા. ઉમાબાના દર્શન કરી પાછા ફરવા લાગ્યા. ઉમા બ્રાહ્મણીના રૂપમાં સાક્ષાત પાર્વતી જ હતા. તેથી તો ખેડૂતનું ઘર તીર્થધામ સમૂહ બની ગયું. પાર્વતીજીને તો બ્રાહ્મણીના સ્વરૂપમાં 365 દિવસ પૂરા કરવાના હતા. તેથી 360 દિવસ વીતી ગયા હતા. હવે પાર્વતીજી ખેડૂતના ઘરમાં ફક્ત 5 દિવસના મહેમાન હતા. કોઈને વાતની ખબર ન હતી. આ વાત પણ ખરી હતી કે ભગવાનની લીલા કોણ પાર પામી શક્યું છે. ખેડૂત તો રોજ સવારના વહેલો ઉઠીને ખેતરે જતો હતો અને તેની પત્ની બપોરના રોટલા લઈ ખેતરે પહોંચાડી આવતી. પણ એક દિવસ ઉમાબાએ ખેતરે રોટલા પહોંચાડવાનું માથે લીધું. એ દિવસે પાર્વતીજીનો 365મો દિવસ હતો. ભગવાન શંકર તેમને કરેલી સજા બદલ તે 1 વર્ષ ખેડૂતના ઘરે કામગીરી બજાવી. બાજરિયામાંના 365 દાણા ચોરી ખાવા બદલ પાર્વતીજીએ બ્રાહ્મણીના રૂપમાં 365 દિવસ ખેડૂતને ત્યાં પૂરા કર્યા. આજે છેલ્લો દિવસ હતો એટલે પાર્વતીજી શંકર ભગવાન પાસે પોતાના સ્થાને જવાનું હતું એટલે ખેતરમાં ખેડૂતને રોટલા આપવા જવાના હતા. બધા બહાને જતા રહેવા વિચાર્યું. ખેડૂતની પત્નીને ઘણુંએ કહ્યું કે પણ ઉમાબા હઠ કરીને રોટલો ભાત લઈ ખેતરે જવા નીકળ્યા. રસ્તામાં જ અંતર્ધ્યાન થઈ કૈલાસ પહોંચી ગયા. બપોરના જમવા ટાણે ખેડૂત રોટલાની જ રાહ જોતો બેઠો, પણ ઘણીવાર થઈ છતાં રોટલા દેવા કોઈ આવ્યું નહીં એટલે થાકીને ઘેર ગયો. પત્નીને કહેવા લાગ્યો, આજે કેમ રોટલા દેવા કોઈ આવ્યું નહીં? ઉમાબેન કેમ દેખાતા નથી? ખેડૂત કહે, હું તો રોજ રોટલો આપવા આવે છે. આજે ઉમાબાને કેમ મોકલ્યા? તેની પત્ની બોલી, આજે ઉમાબાએ હઠ પકડી એટલે રોટલો આપવા તેમને મોકલ્યા. પછી એ ક્યાં ગયા? રસ્તો ભૂલી ગયા હશે. પછી બંને પતિ પત્ની ઉમાબાને શોધવા આખું ગામ ખેતરે ખૂંદી વળ્યા, પણ ક્યાંય ઉમાબાનો પતો લાગ્યો નહીં. બંને થાકીને આવ્યા, ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા. સાંજે ખેડૂતની પત્નીએ ખેડૂતને કહ્યું, સાંભળો છો, આ તમે સવારના ભૂખ્યા છો તો રોટલો ખાઈ લ્યો. ખેડૂતે કહ્યું, કોઈ દિવસ નહીં. આજે ઉમાબહેન જાતે મને રોટલા ખવડાવવા આવ્યા હતા અને તે જાતે આવીને જમાડશે તો જ હું ખાઈશ. ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ. પતિ પત્નીએ અન્નજળનો ત્યાગ કર્યો. બીજે દિવસે તેમના ઉપવાસ ચાલુ થયા. બંનેએ સંકલ્પ કર્યો હતો, જ્યાં સુધી ઉમાબા જાતે નહીં ખવડાવે ત્યાં સુધી નહીં ખાવું. આમને આમ 6 દિવસ પસાર થઈ ગયા. પાર્વતીજીને આ વાતની કૈલાસમાં ખબર પડી એટલે તેઓ ભગવાનની રજા લઈ બ્રાહ્મણીના રૂપમાં ઉમાબાના સ્વરૂપમાં ખેડૂતના ઘરના આંગણામાં જઈને ઊભા રહ્યા. એકાએક ઉમાબાને આવેલા જોઈ ખેડૂત અને તેની પત્ની હર્ષગેલા થઈ પગે પડવા આવ્યા. ત્યાં તો ઉમાબાનું સ્વરૂપ પલટાઈ ગયું. તે જગ્યાએ સાક્ષાત પાર્વતી મા ભવાની સ્વરૂપે બંનેને આશીર્વાદ દેવા હાથ લાંબા કરી ઊભા હતા. તેમની આસપાસ પ્રકાશનું પુંજ રેલાયા કરતું. ખેડૂત અને તેની પત્નીની આંખો અંજાઈ ગઈ. એવું ઝળહળતું સ્વરૂપ બંને જોઈ શક્યા ન હતા. તેઓને કંઈ સમજ ન પડી. આ બધું શું થઈ ગયું? હાથ જોડી ઊભા રહી ગયા. પાર્વતીજીએ બંનેને આશીર્વાદ આપી કહ્યું, હવે તમે કોઈ દિવસ ઉમાબાને નહીં જોઈ શકો, માટે ઉપવાસ છોડી દો. તમારું ઋણ ચૂકવવા મારે કૈલાસથી તમારે ત્યાં આવવું પડ્યું. હું બ્રાહ્મણી ઉમાબાના સ્વરૂપમાં 1 વર્ષ સુધી તમારે ત્યાં રહી. મેં તમારી ખૂબ જ સેવા ચાકરી ઉઠાવી. વળી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરો છો
તેથી તમારું એ શ્રેય કરવાનો હેતુ મારા પગલાં તમારે ત્યાં થયા અને તમે સુખી થયા, ગામ પણ સુખી થયું. તમારી ભક્તિભાવથી પ્રેરાઈને મારે ફરી તમારે ત્યાં આવવું પડ્યું અને તમને મારા દર્શનનો લાભ મળ્યો. મારા તમને આશીર્વાદ છે કે તમને એક પુત્ર રત્ન મળે અને અંતમાં તમારો વૈકુંઠમાં વાસ થાય, તમારું કલ્યાણ થાઓ. આટલું કહી માતા પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયા. આ સાંભળી બંને હર્ષ પામ્યા. પાર્વતીજી ઉમાબાના સ્વરૂપમાં રહેતા હતા. આજે જ ખબર પડી. બંને પોતાને સદભાગી માનવા લાગ્યા, કારણ કે પાર્વતીજી દર્શન દેવા પધાર્યા હતા. શુદ્ધ હૃદયની ભક્તિનું આ ફળ હતું. પુરુષોત્તમ ભગવાનના વ્રતનું આ ફળ હતું. પુરુષોત્તમ માસમાં કરેલા સ્નાનનું આ ફળ હતું. પુરુષોત્તમ માસમાં કરેલા પુણ્ય દાનનું ફળ હતું. ખેડૂત અને તેની પત્નીએ ઉપવાસ છોડી દીધા અને તે દિવસે તેમની ચડતી કળા થઈ. આગળ જતાં ખેડૂત અને તેની પત્નીને ત્યાં એક પુત્રને જન્મ આપ્યો. તેઓ સુખમાં દિવસો પસાર કરવા લાગ્યા. સારા પગલાં હોય તો બધું જ બને શ્રીકાર. સંતતિ ને સંપત્તિ મળે, સુખ પણ નિર્ધાર. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ખેડૂત દંપતીને ફળ્યા એવા શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક વ્રત કરનારને ફળજો, કથા વાંચનાર સાંભળનારને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.